નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરમાં આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવમાં આદિજાતિ અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ધારાસભ્ય ચૈતર વસાવા સહિતના નેતાઓને આડે હાથ લીધા હતા. છોટાઉદેપુર ખાતે આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ યોજાયો હતો. આદિજાતિ અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ભીલ પ્રદેશની માંગણી કરનાર નેતાઓ સામે આકરા પ્રહારો કર્યા હતા. ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર આદિજાતિ અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આક્ષેપ કરીને જણાવ્યું હતું કે ભીલ પ્રદેશની માંગણી કરનારાઓ સમાજનું વિભાજન કરવા માંગે છે અને આઝાદીની લડાઈમાં બિરસા મુંડા ભગવાને જે બલિદાન આપ્યા છે તેને સરકાર આજે ઉત્સવો કરીને પ્રજાને સાચી માહિતી આપે છે, ત્યારે ભીલ પ્રદેશ બનાવવાની માંગણી ખોટી કરવામાં આવી રહી છે. ચૈતર વસાવાએ આદિજાતિ વિભાગની ચાલતી અલ્પ સાક્ષરતા કન્યા વિદ્યાલયની મુલાકાતમાં જે શિક્ષકો હિન્દી બોલે છે તે શિક્ષકો અંગ્રેજીના શિક્ષક છે, તેઓને ગુજરાતી નથી આવડતું તેવું કહીને ચૈતર વસાવાને કયા વિષયની શાળા છે તેની પણ ખબર નથી તેમ જણાવ્યું છે. સભ્ય કોણ છે? આદિવાસી. ગામનો સરપંચ કોણ? તો આદિવાસી. તાલુકા પંચાયત સભ્ય એ આદિવાસી. જિલ્લા પંચાયત સભ્ય તો આદિવાસી. ધારાસભ્ય તો આદિવાસી. સંસદ સભ્ય તો આદિવાસી. બધા આદિવાસી ને ભીલ પ્રદેશ વાળા બધા. આ બધા જ આદિવાસી ને આગળ નથી. આગળ દેશના રાષ્ટ્રપતિ પદે પણ આપણા દ્રૌપદી મુર્મુને મિત્રો વિરાજમાન કર્યા. એ પણ આપણા આદિવાસી. ખોટો ઇતિહાસ મિત્રો આપણા નામે આદિવાસીઓને બદલાવવાનું કામ કેટલાક લોકો કરી રહ્યા છે. એમને ઓળખવાની જરૂર છે. કેટલાક પાછા અમારી બાજુ ભીલ પ્રદેશની માંગણી અલગ રાત રાખવા સાહેબ અલગ રાતની વાત કરે છે. શંકરભાઈ હવે બધા જાગૃતિ મિત્રો આગળ વધવાનું છે. જે વાત મિત્રો જે કેટલાક લોકો દેશને તોડવાની વાત કરી રહ્યા છે, અલગતાવાદ પેદા કરવાની વાત કરી રહ્યા છે. આપણા સમયમાં જો આ દૂષણ આગળ છે તો એમાં આદિવાસી અને બિન આદિવાસી વચ્ચે હવે સુરત બધી ઇંગ્લિશ મીડિયમમાં છે. આપણે ધોરણ 6, 7, 8 લોકો બનાવી ઇંગ્લિશ મીડિયમમાં. ઇંગ્લિશ મીડિયમ સુરત પ્રતિકો ચાલુ કરી ગુજરાતમાં 34 એમાં સ્ટાફ સારો પરિણામ આપ્યો. એમાં પેલા વિરોધ કરવા એટલે કે આ લોકો ગુજરાતી આવડતું નથી. અરે આ પહેલા ગુજરાતી ભણવાનું જ નથી. ઇંગ્લિશ મીડિયમ સુરત છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.